મિત્રો ફિઝિક્સ ભૌતિક વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાન વિષયમાં આપણે ઘટનાઓનું અવલોકન કરીએ છીએ અને ઘટનાઓને મેથેમેટિકલ સ્વરૂપમાં દર્શાવીએ છીએ। તો આ ઘટનાઓનું અવલોકન અને એ ઘટનાઓને દર્શાવવા માટે આપણે કેટલીક ભૌતિક રાશિઓની જરૂર પડે છે। જેમ કે ધારો કે આ પેન નીચેથી ધારો કે આ પેનને ઉપર ઉછાળવામાં આવે છે અને હું એને કેચ કરું છું। આ જે ઘટના બની આ ઘટનાનું અવલોકન જ્યારે આપણે કરવું હોય અને એનું વર્ણન કરવું હોય તેમાં કઈ કઈ રાશિઓની જરૂર પડે? જેમ કે આ પેન પર બળ કેટલું લાગ્યું, આ પેનને પ્રવેગ કેટલો મળ્યો, આ પેનનો વેગ કેટલો હતો, આ પેને અંતર કેટલું કર્યું, સ્થાનાંતર કેટલું કાપ્યું, આ પેનનું દળ કેટલું છે, એનું વજન કેટલું છે, અને આવી ઘણી જ બધી ભૌતિક રાશિઓની જરૂર પડતી હોય છે। અને આ દરેક ભૌતિક રાશિના જ્યારે આપણે જવાબ આપીએ ને ત્યારે જવાબમાં એક આંકડો હોય છે। જેમ કે જો પૂછવામાં આવે આનું દળ કેટલું, તો જો એવું કહો આનું દળ 500, પણ શું 500 તમારે સ્પેસિફાઈ કરવું પડે। 500 શું તો આપણે પાછળ લખીશું ગ્રામ। કોઈ કહેશે કોઈનું દળ છે 10, તો એનો કોઈ મતલબ જ નથી। 10 ની પાછળ તમારે કિલોગ્રામ કે ગ્રામ કે એને લગતો કોઈ પણ એક એકમ લખવો પડે, એકમ દર્શાવવો પડે। તો આ જે એકમ જે છે એ એકમનું સ્ટડી, એનો અભ્યાસ ખૂબ જરૂરી છે। તો સૌપ્રથમ આપણે અભ્યાસ કરીશું એકમનો। એકમ વિશે પૂરતી માહિતી મળી જાય। કેટલા એકમ છે? જેટલી રાશિઓ એટલા એકમો, અને એકમો અલગ અલગ પદ્ધતિમાં અલગ અલગ હોય છે। એકમો જાણી લીધા બાદ પૂછે કે તમને લંબાઈ કેટલી, તો આની લંબાઈ માપવા માટે તમે અલગ અલગ તમને જાણીતી જે પદ્ધતિ હોય છે પદ્ધતિ મુજબ તમે લંબાઈ માપશો, અને એ લંબાઈનું જે માપન કરવામાં આવે છે એ માપન વિશે પણ આપણે ડિટેલમાં માહિતી મેળવીશું। તો આપણું ચેપ્ટર છે ચેપ્ટર નંબર 2, એકમ અને માપન, યુનિટ્સ એન્ડ મેઝરમેન્ટ। ફિઝિક્સમાં ખૂબ પાયાની સમજૂતીઓ મેળવવા માટે માપન અને એકમ સમજી લેવું ખૂબ જરૂરી છે। હવે એકમ કોને કહેવાય? તો કે કોઈ પણ ભૌતિક રાશિનું પ્રમાણભૂત માપ, કોઈ ભૌતિક રાશિનું પ્રમાણભૂત માપ એટલે એકમ। બહુ સિમ્પલ અને સાદી વ્યાખ્યા કરી શકાય એકમની કે કોઈ પણ એક ભૌતિક રાશિ, જેમ કે લંબાઈ છે, લંબાઈ આપણે સામે માપીએ તો તમે સેન્ટીમીટરમાં પણ માપી શકો, લંબાઈ તમે મીટરમાં પણ માપી શકો, લંબાઈ તમે કિલોમીટરમાં પણ માપી શકો। તો સેન્ટીમીટર, મીટર, કિલોમીટર આ બધા એકમો છે। ઓકે, દરેકે દરેક રાશિના આવા એકમો વ્યાખ્યાયિત કરાતા હોય છે। પરંતુ ભૌતિક રાશિઓ તો સર કેટલી બધી છે? તમે જો ઘણી બધી ભૌતિક રાશિઓ છે, અને આ બધી જ ભૌતિક રાશિઓ માટે બધાના એકમો અલગ અલગ કરવા પડે? ના, ભૌતિક રાશિઓ ખૂબ બધી છે પણ એકમો એટલા બધા યાદ કરવાની જરૂર નથી, કારણ કે ભૌતિક રાશિઓ એકબીજા સાથે સંકળાયેલી હોય। જેમ કે એક ભૌતિક રાશિ છે ઝડપ, ને ઝડપનું જો સૂત્ર મૂકવું હોય તો ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય। હવે આ જો અંતર જે છે એ અંતરનો આપણે એકમ જોવો હોય તો એનો એકમ થાય મીટર, સમયનો એક એકમ જોવો હોય તો એકમ છે એનો સેકન્ડ, તો મીટર ભાગ્યા સેકન્ડ, તો ઝડપનો એકમ થઈ ગયો મીટર ભાગ્યા સેકન્ડ। અંતરનો એકમ મીટર છે, સમયનો એકમ સેકન્ડ છે, ઝડપનો કોઈ નવો એકમ લાવવાની જરૂર નથી, પણ ઝડપનો એકમ એ અંતર અને સમયના એકમ પરથી જ બનાવી શકાય છે। તો આપણે કેટલીક મૂળભૂત રાશિઓની જરૂર પડશે કે જે મૂળભૂત રાશિઓની મદદથી આપણે બાકીની બધી જ રાશિઓ મેળવી શકીએ। તો ફ્રેન્ડ્સ, મૂળભૂત રાશિઓ કોને કહેવાય? મૂળભૂત રાશિઓ એટલે એવી પાયાની રાશિઓ કે જેનો ઉપયોગ કરીને તમે બાકીની બધી જ રાશિઓ મેળવી શકો છો, અને જેમના એકમોનો ઉપયોગ કરીને બાકીના બધા જ એકમો મેળવી શકાય છે। તો મૂળભૂત રાશિના એકમોને કહેવાય મૂળભૂત એકમો અથવા તો પાયાના એકમો। તો આપણા આ કિસ્સાની અંદર અંતરનો એકમ મીટર એ મૂળભૂત એકમ છે, સમયનો એકમ સેકન્ડ એ મૂળભૂત એકમ છે, પરંતુ ઝડપનો એકમ મીટર પર સેકન્ડ એ મૂળભૂત એકમ નથી। તો મૂળભૂત એકમો પરથી મેળવેલા એકમોને સાધિત એકમો કહે છે। સાધિત એકમો, મૂળભૂત એકમો પરથી મેળવેલા એકમને સાધિત એકમો કહે છે, બરાબર। અને એવી રાશિઓને આપણે શું કહીશું? આ ઝડપ એક સાધિત રાશિ છે। ખ્યાલ આવે મિત્રો કે અમુક ઓછામાં ઓછી એવી રાશિઓ કે જેનો ઉપયોગ કરીને બાકીની બધી જ રાશિઓ મેળવી શકાય,
તો અંતર અને સમય પરથી આપણે ઝડપ મેળવી શકીએ છીએ. એ રીતે ઘણી જ બધી રાશિઓ તમે જોતા જશો. એવી મૂળભૂત રાશિઓ એટલે કે ઓછામાં ઓછી રાશિઓનો આપણે પહેલા અભ્યાસ કરીશું. બરાબર છે? તો આવા જુદા જુદા સાધિત એકમો અને મૂળભૂત એકમોથી બનતી પદ્ધતિ એટલે એકમ પદ્ધતિઓ. જુદા જુદા વૈજ્ઞાનિકોએ અલગ અલગ દેશોની અંદર અલગ અલગ એકમ પદ્ધતિઓ અપનાવી હતી. વર્ષો પહેલા જ્યારે કોઈ એક સર્વસામાન્ય એકમ પદ્ધતિ ન હતી ત્યારે અલગ અલગ કન્ટ્રીના દેશો પોતાના જરૂરિયાત મુજબની એકમ પદ્ધતિઓ ઉપયોગમાં લેતા હતા અને એવી કેટલીક પદ્ધતિઓ છે સીજીએસ એકમ પદ્ધતિ, એફપીએસ એકમ પદ્ધતિ અને એમકેએસ એકમ પદ્ધતિ, જેમાં એફપીએસ એકમ પદ્ધતિને બ્રિટિશ એકમ પદ્ધતિ પણ કહે છે. ઓકે, યુરોપના કન્ટ્રીઝના અલગ અલગ દેશો આવી પદ્ધતિઓ વાપરતા. આ પદ્ધતિઓમાં ડિફરન્સ શું છે? તો આ પદ્ધતિઓમાં સીજીએસ એકમ પદ્ધતિમાં C ફોર સેન્ટીમીટર, G ફોર ગ્રામ અને S ફોર સેકન્ડ. મતલબ કે સીજીએસ એકમ પદ્ધતિ અપનાવવા વાળો દેશ બધા જ અંતરો સેન્ટીમીટરમાં માપે, બધા જ દળ માપવા એ ગ્રામમાં માપે અને સમયનો સેકન્ડમાં ઉલ્લેખ કરે. એફપીએસ એકમ પદ્ધતિમાં તો કે ફૂટ, પાઉન્ડ અને સેકન્ડ એકમ પદ્ધતિ તરીકે ઓળખાય છે. જ્યારે એમકેએસ એકમ પદ્ધતિ એ મીટર, કિલોગ્રામ અને સેકન્ડ એકમ પદ્ધતિ તરીકે પણ ઓળખાય છે. મિત્રો, તમે જોઈ શકો છો કે ત્રણ એકમ પદ્ધતિઓ અલગ અલગ છે, સીજીએસ, એફપીએસ અને એમકેએસ, પરંતુ ત્રણે ત્રણની મૂળભૂત રાશિઓ સમાન છે. તમે જુઓ તો સેન્ટીમીટર, ફૂટ કે મીટર, આ ત્રણે ત્રણ એ અંતર નામની રાશિના એકમો છે. બીજા નંબર પર ગ્રામ, પાઉન્ડ કે કિલોગ્રામ, પરંતુ ત્રણે ત્રણ દળનો ઉલ્લેખ કરે છે. અને ત્રીજા નંબર પર સેકન્ડ, એ જે બધામાં કોમન છે, એ સમયનો ઉલ્લેખ કરે છે. આમ જે મૂળભૂત રાશિઓની જરૂર પડતી હતી એ તો બધામાં કોમન જ છે, બધાના એકમો અલગ અલગ છે. આનો અર્થ એવો નથી કે સીજીએસ એકમ પદ્ધતિ વાપરવાળા વ્યક્તિઓ હંમેશા C ફોર સેન્ટીમીટરમાં જ માપનો કરે. ના, જ્યારે મોટા અંતરોની જરૂર પડે ત્યારે સેન્ટીમીટરને છોડીને કિલોમીટર અને માઇલનો ઉપયોગ કરવો પડે. પરંતુ ક્યારેક ક્યારેક અલગ અલગ દેશો સાથે વ્યાપાર કરવાનો હોય, ઔદ્યોગિક ક્ષેત્રે જરૂર પડતી હોય, વૈજ્ઞાનિક ક્ષેત્રે જરૂર પડતી હોય, તકનીકી ક્ષેત્રે જરૂર પડતી હોય, ત્યારે એના કન્વર્ઝન કરવા ખૂબ જરૂરી હોય છે. તો એકમ પદ્ધતિનો અર્થ એ નથી કે એ સ્ટ્રિક્ટલી કોઈ એક જ એકમ પર કામ કરે. ના, અલગ અલગ એકમો સાથેનો સુમેળભર્યો વ્યવહાર પણ જરૂરી છે. એટલે કે કઈ રીતે આપણે એક એકમમાંથી બીજા એકમમાં ફેરવી શકીએ. આજે તમને પૂછવામાં આવે કે મીટર છે, બે ગામ વચ્ચેનું અંતર પૂછ્યું હોય તો આપણે મીટરમાં નહીં કિલોમીટરમાં જવાબ આપીએ, કે બે ગામ વચ્ચેનું અંતર આપણે સેન્ટીમીટરમાં આપીએ જ નહીં. બરાબર? પરંતુ આ જો પેનનું જો લંબાઈ માપવાનું કીધું હોય તો તમે જવાબ સેન્ટીમીટરમાં આપશો કાં તો ઇંચમાં આપશો. તો કન્વર્ઝન જરૂરી છે. ઓકે, હવે અલગ અલગ કન્ટ્રીના લોકો અલગ અલગ રીતે પોતાનું કામ કરતા હતા. પરંતુ 1971 માં તોલમાપ ખાતાની જે કમિટી ભેગી થઈ અને એ કમિટીએ જે નક્કી કર્યું એ મુજબ આખા સમગ્ર વિશ્વ માટે એક કોમન પદ્ધતિ અપનાવવામાં આવી, જેને સિસ્ટમ ઇન્ટરનેશનલ કહે છે. શોર્ટમાં જેને એસઆઈ એકમ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. એસઆઈ એકમ પદ્ધતિ. અને આ એસઆઈ એકમ પદ્ધતિનો સર્વસામાન્ય રીતે ઉપયોગ કરવામાં આવે. બધા જ દેશના લોકો અત્યારે એસઆઈ એકમ પદ્ધતિનો ઉપયોગ કરી રહ્યા છે કે દરેકે દરેક ક્ષેત્રમાં જ્યારે ચર્ચા કરવામાં આવે, કોઈ આંકડાઓ રજૂ કરવામાં આવે તો એસઆઈ એકમ પદ્ધતિમાં જ આપણે રજૂ કરીએ. આપણા ફિઝિક્સની અંદર 11 અને 12 ની અંદર આપણે ટોટલી એસઆઈ એકમ પદ્ધતિનો ઉપયોગ કરીશું, પણ જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં આપણે કન્વર્ઝન પણ કરીશું અને બીજા એકમો સાથે પણ આપણે કામ કરતા રહીશું. ઓકે, તો જાણી લઈએ કે એસઆઈ એકમ પદ્ધતિમાં શું છે, કેટલી મૂળભૂત રાશિ છે અને એના એકમો શું છે. તો એસઆઈ એકમ પદ્ધતિમાં કુલ 7 મૂળભૂત રાશિઓ છે અને એ 7 મૂળભૂત રાશિઓને આપણે ક્રમવાર જોઈએ. સૌથી પહેલા છે લંબાઈ, પછી છે દળ અને ત્રીજું છે સમય. ઓકે, પહેલા 3 રાશિની વાત કરીએ. લંબાઈ જે રાશિ છે એનો એકમ એસઆઈ એકમ પદ્ધતિમાં એનો એકમ મીટર સ્વીકારવામાં આવ્યો છે, દળનો એકમ કિલોગ્રામ સ્વીકારવામાં આવ્યો છે અને સમયનો એકમ સેકન્ડ સ્વીકારવામાં આવ્યો છે. જો તો આ 3 મૂળભૂત રાશિના જે એકમો છે એ એકમો તમે જોઈ શકો છો એમકેએસ એકમ પદ્ધતિના જે એકમો હતા એ મુજબના જ સ્વીકારવામાં આવ્યા છે. મીટર ને સ્મોલ m, કિલોગ્રામ ને kg તરીકે અને સેકન્ડ ને s તરીકે દર્શાવીએ છીએ. ઓકે,
ચોથા નંબર છે વિદ્યુત પ્રવાહ. ફ્રેન્ડ્સ, જ્યાં સુધી વિદ્યુત પ્રવાહની શોધ નથી થઈ ને ત્યાં સુધી મોટા ભાગે આ એકમ પદ્ધતિઓમાં લંબાઈ, દળ અને સમયની જ જરૂર પડતી હતી. એનાથી વિશેષ કોઈ ખાસ જરૂરિયાત ઊભી થતી ન હતી. પરંતુ જો વિદ્યુત પ્રવાહ, વિદ્યુત ભાર વિશે માહિતી મળી અને એના કેલ્ક્યુલેશન્સ કરવા પડ્યા ત્યારે વિદ્યુત પ્રવાહ નામની રાશિને પણ મૂળભૂત રાશિમાં સમાવેશ કરવામાં આવે છે. તો વિદ્યુત પ્રવાહનો એકમ છે એમ્પિયર અને એમ્પિયરનો સિમ્બોલ છે કેપિટલ A. ઓકે, ત્યારબાદ બીજી એક રાશિ કે જેની પણ આપણે મૂળભૂત રાશિમાં સમાવેશ કરવો જરૂરી છે, એ છે થર્મોડાયનેમિક તાપમાન. ફ્રેન્ડ્સ, જોઈ શકો આ બધી જ રાશિઓ એવી છે કે એકબીજાથી બિલકુલ સ્વતંત્ર છે. લંબાઈ અને દળ સાથે કોઈ લેવા દેવા નહીં, દળને સમય સાથે કોઈ સંબંધ નહીં, સમયને વિદ્યુત પ્રવાહ સાથે ને વિદ્યુત પ્રવાહ થર્મોડાયનેમિક તાપમાન, આ બધી જ રાશિઓ એકબીજાથી સ્વતંત્ર દેખાય છે. થર્મોડાયનેમિક તાપમાનનો એકમ છે કેલ્વિન, જેનો સિમ્બોલ છે કેપિટલ K. હવે તાપમાનના એકમો તમને ખબર છે, ડિગ્રી સેલ્સિયસ છે, ફેરનહીટ છે, બધા જ એકમો છે, પરંતુ આપણે કેલ્વિન એકમ એટલે કે જે નિરપેક્ષ શૂન્ય તાપમાન કહીએ છીએ એના પરથી જે મળેલો એકમ છે એ એકમને મૂળભૂત એકમ તરીકે લઈએ છીએ. છઠ્ઠા નંબર પર છે જ્યોતિ તીવ્રતા. જ્યોતિ તીવ્રતાને દીપ્તિ તીવ્રતા પણ કહે છે, બરાબર. અને આનો એકમ કેન્ડેલા છે, જેનો સિમ્બોલ છે Cd. ઓકે, અને સાતમા નંબર પર છે દ્રવ્યનો જથ્થો. દ્રવ્યનો જથ્થો મોલ નામના એકમમાં મપાય છે અને જેનો સિમ્બોલ છે MO, મોલ. ઓકે, આ રાશિઓ વિશે તમે માહિતગાર હશો. જે રાશિઓ વિશે તમને ખ્યાલ નથી એનો થોડોક ખ્યાલ તમને આપી દઉં. લંબાઈ તમે જાણો છો, દળ તમે જાણો છો, સમય જાણો છો. આ ત્રણેયના માપન વિશે તો આપણે વિસ્તૃત ચર્ચા કરીશું. વિદ્યુત પ્રવાહની ચર્ચા ડિટેલમાં તમે 12th સ્ટાન્ડર્ડમાં કરશો. થર્મોડાયનેમિક તાપમાન પણ આપણે આગળના ચેપ્ટરમાં ભણવાનું છે. જ્યોતિ તીવ્રતા, દીપ્તિ તીવ્રતા જે છે કેન્ડેલા એકમમાં મપાય છે, એનો ખાસ કોઈ જગ્યાએ તમને ઉલ્લેખ જોવા નહીં મળે. આપણે એની કોઈ ખાસ જરૂર નથી હોતી. પરંતુ શું છે આ જ્યોતિ તીવ્રતા? સર, તાપમાન ખબર છે તો શું જ્યોતિ તીવ્રતાની અલગથી જરૂર પડશે? અરે, જ્યાં જ્યાં કોઈ તમે જ્યોત જુઓ, એટલે કે જેમ કે આપણે ઘરે બર્નર હોય, બર્નરની જ્યોત કેટલી પાવરફુલ છે. તો વેલ્ડિંગ કરતા તો વેલ્ડિંગમાં પણ એ જ્યોત હોય, પણ બંનેમાં ડિફરન્સ છે. લાઇટર હોય તો લાઇટરની જ્યોત કેવી છે, અલગ અલગ લાઇટરની જ્યોત અલગ અલગ હોઈ શકે. તો આ બધી જ જ્યોતની કમ્પેરિઝન તમે આ રાશિની મદદથી કરી શકો છો. ઓકે, દ્રવ્યનો જથ્થો એક ખાસ રાશિ છે. કેટલાક કન્ફ્યુઝન થાય સર દળ એટલે દ્રવ્યનો જથ્થો, આવી વ્યાખ્યા કરતા હતા. પરંતુ ફ્રેન્ડ્સ, દળની એ રીતે વ્યાખ્યા કરવી બેકાર છે. દળ રાશિનો અર્થ દળ એટલે દ્રવ્યનો જથ્થો કરવાથી જરાય ખ્યાલ નથી આવતો. આ દળ છે, લંબાઈ છે, સમય છે, આ બધી જે રાશિ છે ને એ રાશિની વ્યાખ્યાઓ કરવી મુશ્કેલ છે. અને તમે વ્યાખ્યામાં નહીં સમજાઈ શકો. તમે સમયની વ્યાખ્યા કોણ કરી શકે? સમય સમજાય છે દરેકને, પણ એની વ્યાખ્યા કરવી મુશ્કેલ છે. લંબાઈ, સર લંબાઈ ખબર પડે આપણને, પણ એની વ્યાખ્યા કઈ રીતે કરીએ? એ રીતે દળની વ્યાખ્યા પણ મુશ્કેલ છે. દળ અને દ્રવ્યના જથ્થામાં ડિફરન્સ છે. દ્રવ્યનો જથ્થો એટલે તમે જુઓ તો કદાચ તમને કાર્બન C12 ખબર છે, કેમિસ્ટ્રીમાં તમે થોડું ભણ્યા છો કાર્બન C12. તો કાર્બન C12 માટે અને એક આદર્શ પરમાણુ તરીકે લેવામાં આવે છે અને 12 ગ્રામ કાર્બન જ્યારે લેવામાં આવે, 12 ગ્રામ કાર્બન C12 કે જે અનુત્તેજિત હોવો જોઈએ, એની અંદર જેટલા પણ કાર્બનના પરમાણુ રહેલા છે એ કાર્બન પરમાણુની સંખ્યાને 1 મોલ કહે છે. એવોગેડ્રો નામના વૈજ્ઞાનિકે આ સંખ્યા શોધી આપી. તેને જે સંખ્યાની વેલ્યુ છે 6.022 ગુણ્યા 1023 ઘાત, આ આંકને આપણે કહીએ છીએ એવોગેડ્રો આંક. તો જ્યારે પણ એવું કહેવામાં આવે કે 1 મોલ, તો તમારા દિમાગમાં આંકડો આવી જવો જોઈએ 6.022 ગુણ્યા 1023 ઘાત, અને એને તમે આની સાથે સરખાવી શકો છો. કોઈ પણ પરમાણુના પરમાણુ ભાર જેટલા ગ્રામ લેવામાં આવે તેમાં 6.022 ગુણ્યા 1023 ઘાત પરમાણુ હોય. ધ્યાનથી સાંભળજો. કોઈ પણ અણુના અણુભારના જેટલા ગ્રામ લેવામાં આવે તો એટલા ગ્રામ એ અણુની અંદર અણુઓની સંખ્યા 6.022 ગુણ્યા 1023 ઘાત હોય. તો તમારે જ્યારે પણ મોલનો ઉલ્લેખ કરવામાં આવે તો કયા કણોની સંખ્યાની વાત કરો છો? પરમાણુની વાત કરો છો, અણુની વાત કરો છો, ઇલેક્ટ્રોનની વાત કરો છો કે બીજા કોઈ પણ કણોની વાત કરતા હોય તો એ કણોનો ઉલ્લેખ પાછળ હોવો જરૂરી છે. બરાબર? સૌથી વધારે મોલનો ઉપયોગ તમે કેમિસ્ટ્રીમાં કરો છો, પરંતુ ફિઝિક્સમાં પણ મોલનો ઉપયોગ આપણે કરીશું. તો આપણે જોયું કે મૂળભૂત રાશિઓ કઈ છે, SI એકમ પદ્ધતિની મૂળભૂત રાશિ કઈ છે, મૂળભૂત રાશિ સાથે એના એકમ શું છે અને એકમની સાથે એ એકમોની સંજ્ઞા શું છે, એ સંજ્ઞા પણ ખૂબ ધ્યાનથી જોઈ લો ફ્રેન્ડ્સ. એકમોને
એમના સંઘના સ્વરૂપે જ દર્શાવવા જોઈએ, અલગ અલગ રીતે ન દર્શાવવા જોઈએ. જેમ કે અહીંયા કિલોગ્રામમાં કે અને જી બંને સ્મોલ હોવા જોઈએ, આગળ કે પાછળ ડોટ ના હોવા જોઈએ. ઘણાની આદત હોય છે કેજીએસ કિલોગ્રામ્સ, નહીં, એવું લખાશે નહીં. જો 10મા સુધી તમને પ્રેક્ટિસ આવી હોય કિગ્રા લખવાની, 5 કિગ્રાઓ લખતા હોય છે બધા, પણ હવે આપણે આવું લખીશું નહીં. અને 5 કિલોગ્રામ જો લખવાનું હોય તો 5 કિલોગ્રામ વંચાય 5 કિલોગ્રામ લખાય 5 કેજી, બરાબર. પણ એને વાંચવાનું તો એના મીટર એકમના નામ પરથી જ. ઓકે, કે કેપિટલ છે તો તમારે કેપિટલ જ રાખવો જોઈએ. તો આ રીતે તમે એકમો લખવામાં પ્રોપર ધ્યાન રાખજો. 7 મૂળભૂત રાશિ, 7 એના એકમો અને એની સંજ્ઞાઓ તમને આવડવી જ જોઈએ. હવે જ્યારે તમે બુકની અંદર કોઠું જોશો ત્યારે કોઠાની અંદર પાછળ દરેકની એક વ્યાખ્યા આપેલી છે, અને એ વ્યાખ્યાઓ મુજબ જો તો મીટરની વ્યાખ્યા શું કરી છે. એસઆઈ એકમ પદ્ધતિ જ્યારે બનાવવામાં આવી ત્યારે એની કમિટીએ નક્કી કર્યું હતું કે દરેકે દરેક એકમોની એક પ્રોપર વ્યાખ્યા હોવી જોઈએ કે જેનાથી તમે એ એકમનું માપ કદી બદલાય ના એવું રાખી શકો. તો એ મુજબ મીટરની વ્યાખ્યા કંઈક આ રીતે આપવામાં આવે છે કે તમે જાણો છો કે પ્રકાશનો વેગ કેટલો. પ્રકાશનો શૂન્યાવકાશમાં વેગ છે 3 × 10⁸ મીટર પર સેકન્ડ. પરંતુ જો તમારે એક્ઝેક્ટ આંકડો જોઈએ તો એક્ઝેક્ટ આંકડો કંઈક આવો છે 299,792,458 મીટર પર સેકન્ડ. હવે જ્યારે ફિઝિક્સની અંદર આપણે ચર્ચા કરતા આંકડાઓની તે આંકડાઓ માટે બહુ જ પ્રિસિઝન રાખતા હોય છે. આપણે 3 × 10⁸ મીટર પર સેકન્ડ જ કહીશું, પરંતુ જ્યારે આ એસઆઈ એકમ પદ્ધતિ બની અને એની અંદર જ્યારે વ્યાખ્યામાં આપી અને એની અંદર જ્યારે વ્યાખ્યા આપવામાં આવતી હોય ને ત્યારે એ વ્યાખ્યા તો પ્રોપર જરા પણ બદલાય ના એવી રાખવી પડે. તો વ્યાખ્યા કેવી રીતે આપી? એવું કહે છે કે 1 સેકન્ડમાં પ્રકાશનું કિરણ શૂન્યાવકાશમાં આટલું અંતર કાપે, 299,792,458 મીટર જેટલું, બરાબર. 1 સેકન્ડમાં જો આટલું અંતર કપાતું હોય તો 1 મીટર અંતર કાપવા માટે કેટલો સમય લાગે? જો તમે પદ મૂકો તો તમને જવાબ મળશે. જો પદ મૂકવામાં આવે તો તમને કઈક જવાબ આવો મળશે કે આનો અર્થ એવો થયો કે પ્રકાશનું કિરણ 1 સેકન્ડમાં 299,792,458 મીટર જેટલું અંતર કાપે છે, બરાબર. તો 1 મીટર અંતર કાપતા કેટલો સમય લાગે? તો જો પદ મૂકવામાં આવે કે આટલું અંતર કાપવા માટે 1 સેકન્ડ લાગે છે તો 1 મીટર અંતર કાપવા માટે કેટલો સમય લાગે? તો 1/299,792,458 આટલો સેકન્ડ સમય લાગે 1 મીટર અંતર કાપવા માટે. 1 મીટર અંતર કાપતા પ્રકાશના કિરણને શૂન્યાવકાશમાં 1/299,792,458 સેકન્ડ જેટલો સમય લાગે. આ રીતની વ્યાખ્યા આપવામાં આવે છે. 1 મીટર કોને કહેવાય? તો પ્રકાશના કિરણને શૂન્યાવકાશમાં આટલા સમયમાં કાપેલું અંતર 1 મીટર જ હોય. ધેટ્સ ઇટ. તો એ વ્યાખ્યાનું મૂલ્ય, એ વ્યાખ્યા પરથી મીટરનું મૂલ્ય કદી બદલાવાનું નથી. એ રીતે દળની જ્યારે વ્યાખ્યા કરવામાં આવી ત્યારે દળની વ્યાખ્યા આ રીતની કોઈ ફિક્સ વ્યાખ્યા નથી મળતી. તો એના માટે શું કરવામાં આવ્યું? તો એ લોકોએ પ્લેટિનમ અને એડિયમનો એક સેમ્પલ લીધું કે જેનું દળ 1 કિલોગ્રામ ફિક્સ કરવામાં આવ્યું, બરાબર છે. તમે જો તો એવરી યર આટલી જેટલા પણ કિરાણા સ્ટોર હોય કે ગમે તે દુકાન હોય દરેકે દરેકના જેટલા પણ તોલમાપના સાધનો હોય દરેકના સ્ટેમ્પ કરવા પડતા હોય છે. ગવર્નમેન્ટ પરથી એને પ્રમાણિત કરવામાં આવતા હોય છે અને એના મૂલ્યો એ એસઆઈ એકમ પદ્ધતિ મુજબ નક્કી કરેલું જે માપ હોય ને એના મુજબ જ કરવામાં આવતું હોય છે. તે જ રીતે સમયનો એકમ પણ સીઝિયમ નામના પરમાણુમાંથી ઉત્સર્જાતા વિકિરણો ઉપરથી નક્કી કરવામાં આવે છે. આ રીતે દરેકે દરેકની વ્યાખ્યા બનતી હોય છે. એ વ્યાખ્યાઓ તમે કોઠામાંથી જોઈ શકો છો, સમજી શકો છો, પરંતુ તમારે એનું ટેન્શન લેવાની જરૂર નથી, કારણ કે એ વ્યાખ્યાઓ ખાલી તમારી જાણ માટે છે. તમને ખ્યાલ આવે કે એકમ પદ્ધતિઓમાં એકમોની વ્યાખ્યા કઈ રીતે સુનિશ્ચિત કરવામાં આવે છે. એક્ઝામમાં પૂછવાનું નથી, માત્ર જાણ ખાતર છે. ઓકે, તો મિત્રો આજના લેક્ચરમાં આટલે સુધી રાખીએ. આ તમારે પરફેક્ટલી નોટ્સ કરી લેવી જોઈએ અને યાદ રાખવું જોઈએ કે એકમો કયા છે, મૂળભૂત એકમો કયા છે. આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર પૂરક એકમો જાણીશું અને પૂરક એકમોની પૂરતી માહિતી મેળવીશું. ઓકે, તો મળીએ ફરીથી. બાય, થેન્ક યુ.